તો પાટીદાર નેતાઓના નિવેદનથી શરૂ થયેલો વિવાદ શાંત કરવાના પ્રયાસ કોંગ્રેસ નેતા લલિત વસોયાએ પાટીદાર સમાજને અપીલ કરી, સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમાજની પાઘડી ન ઉછાળવા માટે વિનંતી કરી। હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો, પણ દરેકને વિનંતી કરું છું, તમે જેના સમર્થકો હોય, પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો। છેલ્લે સમાજની આબરૂ જાય છે। એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન, કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો। જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે, સમાજની વચ્ચે આવીને જે કઈ વાત કરવાની હશે એ કરશે અને એનું નિરાકરણ આવશે। એટલે આપ સૌને વિનંતી છે કે પ્લીઝ, આપણે સરદારના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો। આપણે સરદારના વાક્યને યાદ રાખી આવતીકાલથી સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર, પ્રિન્ટ મીડિયાની અંદર કોઈની તરફેણ કર્યા વગર સમાજને બચાવવા માટે, સમાજને એકજૂટ રાખવા માટે આ પ્રવૃત્તિ બંધ કરો, એવી હાથ જોડીને વિનંતી કરું છું।